આપણી થાળીમાં જે ભોજન છે એનો સીધો સંબંધ આપણા પગ નીચેની માટી સાથે છે. પણ આ કનેક્શન છે શું? ચાલો આજે આપણી ભારતની માટીની આ જ રસપ્રદ ગાથાને ઉકેલીએ અને સમજીએ કે આ માટી કેવી રીતે આખા દેશનું પેટ ભરે છે. આપણે ભારતની વિવિધતાની વાત કરીએ ત્યારે તરત જ ભાષાઓ, તહેવારો, સંસ્કૃતિ યાદ આવે, બરાબર ને? પણ ખરી વિવિધતા તો જમીનમાં છે, એકદમ ઊંડે સુધી વણાયેલી. તમે વિચારો, એક તરફ ગંગાના ફળદ્રુપ મેદાનો અને બીજી તરફ દક્કનના કાળા જ્વાળામુખી ખડકો. આ જ તો છે ભારતની અસલી તાકાત, એની ભૌગોલિક ઓળખ. અને આ જ વાત આપણા આજના વિશ્લેષણનો સાર છે. માટીને ખાલી ધૂળ સમજવાની ભૂલ ના કરતા. એ તો જમીન અને જનજીવનને જોડતો એક જીવંત પુલ છે. તો ચાલો હવે આ પુલ પર સફર શરૂ કરીએ અને એની બનાવટને સમજીએ. ઓકે, તો ભારતની આખી યાત્રા શરૂ કરીએ એ પહેલાં એકદમ બેઝિક વાત સમજી લઈએ. માટી એટલે શું અને બને છે કઈ રીતે? કારણ કે જો આ સમજાઈ ગયું તો સમજો કે આખી વાતનો પાયો પાક્કો. માટી એટલે સમજી લો કે એક જીવંત કેક, જેમાં ખાલી ખડકોનો ભૂક્કો નથી, એમાં તો ખનિજો છે, સડી ગયેલા પાંદડા અને જીવોના અવશેષો છે, પાણી છે, હવા છે. આ બધું મળીને પૃથ્વીનું જે ઉપરનું પડ બને છે ને, એ જ વનસ્પતિને જીવન આપે છે. એ જ છે માટી. તો આ માટી બને છે કેવી રીતે? વેલ, એની એક આખી રેસિપી છે. અને આ કોઈ ઝટપટ રેસિપી નથી. આને બનતા હજારો વર્ષ લાગે છે. એમાં મૂળ ખડક શું છે, ત્યાંની આબોહવા કેવી છે, જમીનનો ઢાળ કેવો છે અને ત્યાં કયા જીવો રહે છે, આ બધાનું પરફેક્ટ મિશ્રણ થાય ત્યારે જઈને માટી બને છે. અને આ જ મિશ્રણ નક્કી કરે છે કે એ જમીનની ઓળખ શું હશે. ચાલો તો હવે તૈયાર થઈ જાઓ. આપણે ભારતની એક એવી સફર પર નીકળીએ છીએ જ્યાં આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ફરીશું અને ભારતના અદ્ભુત માટીના નકશાને ઉકેલીશું. જોઈએ ક્યાં કેવી માટી છે અને એના રહસ્યો શું છે. આપણી સફરનો પહેલો મુકામ ઉત્તરના વિશાળ મેદાનો. અહીં આપણને એ માટી મળશે જેણે સદીઓથી ભારતનું પેટ ભર્યું છે. આ છે કાંપની માટી, ભારતનો ફળદ્રુપ મહાકાય. વિચારો, દેશના લગભગ 40% વિસ્તારમાં આ જ માટી ફેલાયેલી છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ સદીઓથી પોતાની સાથે જે સોના જેવો કાંપ લાવી છે તે અહીં જમા થયો છે. એટલે જ તો આ વિસ્તાર ભારતનો અન્નનો કટોરો કહેવાય છે. હવે આમાં પણ બે પ્રકાર છે, ખાદર અને બાંગર. ખાદર એટલે નવો તાજો કાંપ જે નદી કિનારે જમા થાય, અને બાંગર એટલે જૂનો કાંપ જે નદીથી થોડો દૂર હોય. ઘઉં અને ચોખા જેવા પાક માટે તો આનાથી બહેતર કંઈ નહીં. ચાલો ઉત્તરથી હવે સીધા દક્ષિણ તરફ જઈએ. આપણો આગલો સ્ટોપ છે દક્કનનો ઉચ્ચ પ્રદેશ, એક એવી જગ્યા જે લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીના લાવામાંથી બની છે. અને અહીં આપણને મળે છે કાળી માટી, જેનું બીજું નામ છે રેગુર માટી. આ માટી કપાસ માટે તો જાણે વરદાન છે, એટલે જેને કપાસનો રાજા કહેવાય. એની ખાસિયત શું છે? એ પાણીને જબરદસ્ત રીતે પકડી રાખે છે, જાણે કોઈ સ્પોન્જ હોય. અને જ્યારે એ સુકાય છે ને ત્યારે એમાં મોટી મોટી તિરાડો પડી જાય છે. આનાથી જમીનમાં કુદરતી રીતે જ હવા પહોંચે છે, જેને સ્વખેડાણ પણ કહે છે. અને હા, એનો કાળો રંગ એ જ્વાળામુખીના વારસામાં મળેલા ખાસ ખનિજ ટાઇટેનીફેરસ મેગ્નેટાઇટને કારણે છે. આપણો પ્રવાસ ચાલુ છે. હવે દક્કન ઉચ્ચ પ્રદેશના પૂર્વીય અને દક્ષિણી કિનારા તરફ નજર કરીએ. અહીં માટીનો રંગ અને મિજાજ બંને બદલાયેલા જોવા મળશે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે ત્યાં આપણને લાલ અને પીળી માટી જોવા મળે છે. એનો જે લાલ રંગ છે ને એ ખડકોમાં રહેલા લોખંડને કાટ લાગવાથી આવે છે, એટલે કે ઓક્સિડેશન. પણ મજાની વાત તો એ છે કે જેવી આ માટીમાં ભેજ ભળે છે એ તરત જ પીળો રંગ પકડી લે છે, જાણે જાદુ થતો હોય. આમ તો આ માટી બહુ ફળદ્રુપ નથી હોતી, પણ જો થોડું ખાતર અને પાણી મળે તો આ પણ સારો પાક આપી શકે છે. અને હવે આપણા પ્રવાસનો છેલ્લો પડાવ. આપણે એવા વિસ્તારોમાં પહોંચ્યા છીએ જ્યાં કુદરત પોતાના એક્સ્ટ્રીમ ફોર્મમાં છે, એટલે કે ભયંકર ગરમી અને ધોધમાર વરસાદ. આવી જગ્યાએ બને છે લેટેરાઇટ માટી. હવે વિચારો, જ્યાં એટલો બધો વરસાદ પડતો હોય કે માટીના બધા જ જરૂરી પોષક તત્વો ધોવાઈ જાય. આ પ્રક્રિયાને લીચિંગ કહેવાય છે. તો પાછળ શું બચે? માત્ર લોહ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એટલે જ આ માટીમાં હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આવી માટી પણ કાજુ જેવા પાક માટે એકદમ બેસ્ટ છે. તો આ હતી ભારતની માટીની સફર. હવે સવાલ એ થાય
કે આટલી બધી અલગ અલગ માટી પર ખેતી કઈ રીતે થતી હશે? ચાલો હવે એ સમજીએ. ભારતમાં ખેતી કરવાની મુખ્યત્વે બે રીત છે. એક છે સઘન નિર્વાહ ખેતી. આ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં વસ્તીનું દબાણ ખૂબ વધારે હોય. અહીં ખેડૂતનો મુખ્ય હેતુ પોતાના પરિવાર અને ગામનું પેટ ભરવાનો હોય છે. બીજી તરફ છે વાણિજ્યિક ખેતી. અહીં મુખ્ય હેતુ નફો કમાવાનો છે. આમાં આધુનિક બિયારણ, ખાતર, ટેકનોલોજી બધો જ ઉપયોગ થાય છે. ચા અને કોફીની ખેતી આનું ઉત્તમ ઉદાહરણ છે. તો એક છે પરિવાર માટે અને બીજું છે બજાર માટે. અહીં એક સામાન્ય ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. જ્યારે આપણે મિશ્ર ખેતી શબ્દ સાંભળીએ ત્યારે લાગે કે એક જ ખેતરમાં ઘણા બધા પાક ઉગાડવા. પણ એવું નથી. મિશ્ર ખેતીનો સાચો અર્થ છે પાકની ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવું. આ બંને જ્યારે સાથે મળીને ચાલે ત્યારે એને સાચી મિશ્ર ખેતી કહેવાય. અને હવે અંતમાં ચાલો આપણે એક કુદરતી ટાઈમ ટેબલને સમજીએ જેના પર ભારતની આખી ખેતી નિર્ભર છે. એટલે કે ભારતની પાકની 3 મુખ્ય ઋતુઓ. ભારતીય ખેતી જાણે 3 ઋતુઓના તાલ પર નાચે છે. પહેલી છે ખરીફ, જે ચોમાસાની ઋતુ છે. આ સમયે વરસાદના પાણી પર આધાર રાખતા પાક જેમ કે ચોખા, મકાઈ અને કપાસ ઉગાડાય છે. પછી શિયાળો આવે એટલે કે રવિ ઋતુ. આ સમયે ઘઉં, ચણા, સરસવ જેવા પાક લેવાય છે. અને આ બંનેની વચ્ચે ઉનાળાના ટૂંકા ગાળામાં આવે છે ઝાયદ ઋતુ, જેમાં આપણને તરબૂચ, શક્કરટેટી અને કાકડી જેવા ઠંડક આપતા ફળો મળે છે. આખું વર્ષ ચાલતું આ એક અદ્ભુત ચક્ર છે. તો આખી વાતનો સાર એ છે કે ભારતની માટી માત્ર માટી નથી, પણ જીવનનો આધાર છે. 1 અબજથી વધુ લોકોનું પેટ ભરતી આ પ્રાચીન ધરતી આજે બદલાતી આબોહવાના પડકારોનો સામનો કરી રહી છે. ત્યારે આપણા સૌની સામે એક મોટો સવાલ છે. ભવિષ્ય માટે આપણે આ અમૂલ્ય વારસાને કેવી રીતે સાચવીશું? આના પર વિચારવું આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે.